જય શ્રી કૃષ્ણ બધાને. જય વિશ્વકર્મા દાદા, જય જ્ઞાતિ મૈયા. ઓલ ઇન્ડિયા GKKS વુમન સેલ દ્વારા કલા સેતુના પ્રોગ્રામમાં આજે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અને આજના પ્રોગ્રામમાં આપણે આ કલા સેતુમાં જે બહેનો દ્વારા બહેનોને પ્રતિભા બહાર લેવાનો પ્રોગ્રામ કરીએ છીએ, એના માટે આજની પ્રતિભાને આપણે ઇન્ટ્રો કરાવું. આવો જિજ્ઞાબેન. અંકલેશ્વર સંગીની વુમન સેલના પ્રેસિડેન્ટ જિજ્ઞાબેન પરેશભાઈ ટાર, જેઓ આપણને આજે શીખડાશે વર્લી આર્ટ. હવેનો આગળનો પ્રોગ્રામ જિજ્ઞાબેનને સોંપું છું. આવો. થેન્ક યુ ભાવનાબેન. આ કલા સેતુનો પ્રોગ્રામમાં ભાવનાબેન કોસંબાથી પધાર્યા છે, એ બદલ હું એમનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. વારલી આર્ટ એ એક આદિવાસીઓનું આર્ટ છે, જે તે લોકો લગ્ન કે કઈ સારા પ્રસંગ હોય ત્યારે ઘરને ડેકોરેશન કરતા હોય છે. તો એ લોકોની જીવનશૈલી ઉપર એ લોકો ડ્રોઈંગ ને પિક્ચર ને બધું બનાવતા હોય છે. જેવી રીતે આપણે ગુજરાતીઓ ઘરની બહાર ચાકડા ને એવું બધું ડ્રોઈંગ કરતા હોય, એ લોકો પોતાના ઘરની બહાર વારલી આર્ટ બનાવતા હોય છે. અને પોતાની જે જીવનશૈલી હોય અને ડાન્સ ફોર્મ એ લોકોનો જે બી હોય એ રીતના એ લોકોના ચિત્ર હોય છે. અને વારલી આર્ટ આપણે તમને બતાવું તો સ્ટાર્ટિંગમાં વારલી આર્ટ બે ઓપોઝિટ ટ્રાયંગલ થી એ લોકો પોતાના ફિગર બનાવતા હોય. તો સ્ટાર્ટિંગમાં આપણે એને બનાવવા માટે આવી રીતે એ લોકો આપણા બોડી પાર્ટનો ટ્રાયંગલમાં એ લોકો શેપ બનાવતા હોય. પછી આ ગળું અને માથાનો ભાગ બનાવતા હોય. પગ માટે આ રીતનું કરી અને આમ શેપ આપતા હોય છે. આ રીતનું એ લોકોના પિક્ચર બધા હોય છે. ધારો કે ગાય કે કાંઈ બી ચિત્ર બનાવવા હોય, લગભગ ઓપોઝિટ ડાયરેક્શનમાં ટ્રાયંગલ બનાવતા હોય છે. બધાને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ રીતે આપણે વારલી પેઇન્ટિંગનું ફિગર બનાવીએ છીએ. પણ હજુ હું તમને એક સાદી રીત બતાવું. આ મેં 1-1 સેન્ટીમીટરના લાઈન બનાવેલી છે. આ બી 1-1 સેન્ટીમીટરના ડોટ કરેલા છે. હવે જેને આવડતું જ ન હોય ડ્રોઈંગ અને આપણને એમ થાય કે આ ટ્રાયંગલ એકદમ બરાબર થશે કે નહીં થાય, તો ટેન્શન આવે કે કઈ રીતે આપણે ફિગર બનાવવા કે આ તે. તો એની માટે આપણાથી ટ્રાયંગલ સરખા ન થઈ શકે ઘણી વખત, કે ઘણાને સ્ટાર્ટિંગ હોય ન થાય. તો એની માટે એક સિમ્પલ રીત બતાવું છું. આ 1x1 સેન્ટીમીટરનું છે, એને મેં ઓપોઝિટ ડાયરેક્શનમાં કરી દીધું, તો આપણી પાસે એક આ આવી ગયું. હવે 2 સેન્ટીમીટર બાય 2 સેન્ટીમીટર કરીએ. આ મોટું ટ્રાયંગલ બન્યું, આ નાનું ટ્રાયંગલ બન્યું. હજુ તમારે એનાથી મોટું કરવું છે. 2 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટર. હવે આપણે એને કટ કરશું.
આપણી પાસે આ બે નાના ટ્રાયંગલ આવી ગયા. આ બીજા બે ટ્રાયંગલ આવી ગયા. ખરેખર તો આ જ રીતે બધું બનતું હોય છે, પણ આપણે આવડે નહીં અને આપણે બનાવવું બી હોય તો આપણને થોડોક ડર લાગતો હોય કે ફિગર બરાબર બનશે નહીં બને તો કેવી રીતે હું બનાવું. તો એની માટે આપણે આવા અલગ અલગ ટ્રાયંગલ કટ કરી રાખીએ તો આપણને ઇઝી રહે ડિઝાઇન ડ્રો કરવાની. તો હવે તમને થોડીક ડિઝાઇન બતાવું છું. આપણે એક ફિગર જોયું, તો આપણે આ બેઝિક છે. આ બેઝિકથી તમે અલગ અલગ ફિગર બનાવશો એટલે તમને ઘણું ખરું આવડી જશે વાર્લી પેઇન્ટિંગ. જો આપણે આવા બનાવ્યા છે. આ ટ્રાયંગલ એટલા માટે બનાવ્યા છે કે આપણને ઇઝી પડે ડ્રોઈંગ કરવાનું. અને બીજી વસ્તુ એ છે કે ટ્રાયંગલ મેં 1 સેન્ટીમીટરના લીધા, 2 સેન્ટીમીટર, 2.5 સેન્ટીમીટર. એટલે તમારે જે પ્રમાણે તમારી ડિઝાઇન રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેના તમે ટ્રાયંગલ સેટ કરી શકો છો, નાના મોટા જે બી લેવા હોય તે. આપણે આ એક ફિગર કર્યું. હવે હું તમને ટ્રાયંગલથી ફિગર કરતા દેખાડું છું કે આપણે કોઈ બી એક ટ્રાયંગલ લીધું. અને ઓપોઝિટ ડાયરેક્શનમાં આપણે રાખશું. હવે એક સર્કલ બી બનાવી રાખ્યું છે એટલે તમારી ડિઝાઇન એક સરખી થાય. ઘણી વખત નાના ટ્રાયંગલ થાય, મોટા થાય. તમારે એક સરખું બે વસ્તુ બનાવવી હોય તો તમને કન્ફ્યુઝ થાય. એક ટ્રાયંગલ મોટું થાય, એક ટ્રાયંગલ નાનું થાય, કારણ કે આપણે કાંઈ એવા એક્સપર્ટ હોય નહીં કે આપણને આવડે એટલું બધું. તો હવે આ જે ફિગર બનાવ્યું છે તો આ એના હાથ, આ પગ, આ સાઈડ જાય તો આ રીતે પગ બનાવશું. આગળ બીજું ફિગર બતાવું. સમજો આમાં તમે જોઈ રહ્યા છો કે હવે આ ફિગર આપણે બનાવવું છે તો ટ્રાયંગલ એક તમે ટ્રાયંગલ હોય, કારણ કે આ થોડું બેન્ડ છે. આપણે કોઈ બી હોય બેન્ડ હોય તો થોડુંક ટ્રાયંગલ ને એ આપણે ટ્રાયંગલ બનાવેલા હોય તો તમે એ રીતે સેટ કરી શકો. સમજો મેં એક આ લીધું, પછી આ ટ્રાયંગલ છે એને થોડુંક સ્લાઇડ આમ બેન્ડ કરું. આ સાઈડ ચાલતું હોય તો એના પગ આ સાઈડ આપણે બતાવવા પડે. એના હાથ છે. આ રીતે અલગ અલગ ડિઝાઇન બને. હવે આપણે
જાનવરો જે બનાવીએ છીએ, તો જાનવર માટે બી તમે આવા ટ્રાયંગલ જે બનાવેલા હોય એ જ તમે યુઝ કરી શકો. હું તમને એક જાનવરનું ફિગર બતાવું છું. કે આવી રીતે એક ટ્રાયંગલ લીધું, આ એક ટ્રાયંગલ બનાવ્યું. પછી થોડુંક ઉપરની સાઈડ થોડુંક ક્રોસ લેશું, કારણ કે જાનવરનો થોડોક પાછળનો ભાગ ઊંચો હોય એટલે આપણે થોડુંક ઊંચું લેશું. પછી આમ લાઈન કરી અને આ ટ્રાયંગલ જ મૂકી અને આપણે મોઢું બનાવ્યું. હવે મોઢું બનાવી થોડુંક અહીંયાથી સર્કલ જેવું લઈ શિંગડા બનાવશું, કાન બનાવશું, પગ બનાવશું, અને પૂંછડી બનાવશું. હવે આપણે બેઠી લેડીઝ બનાવવી હોય તો ફરી પાછું ટ્રાયંગલ કરશું. પછી આ થોડુંક નાનું ટ્રાયંગલ કરવાનું, એટલે આપણે થોડુંક અંદરથી લઈ લેશું, કારણ કે બેસવાનો ભાગ થોડોક નાનો હોય એટલે આ જ ટ્રાયંગલને થોડુંક આપણે ઉપર મૂકી દઈએ એટલે આ નાનું થઈ જશે ટ્રાયંગલ. આપણું ટ્રાયંગલ બન્યા પછી મોઢું બનાવશું અને અંબોળો બનાવશું, લેડીઝ છે તો. પછી એના પગ બનાવવા માટે આપણે અહીંયાથી આમ ને આમ આમ આ લેડીઝ બેઠી હોય તો હવે આપણે આ બધા ફિગર જોયા કે આમાં થોડુંક સ્લાન્ટ અહીંયાથી કરી દઈએ અને આવી રીતે હાથ આપીને અહીંયા ઘડો બનાવી દઈએ. આ ડાન્સ કરે છે, આપણે ડાન્સ કરતી લેડીઝ બનાવીએ તો થોડુંક મેં એને સ્લાન્ટમાં રાખ્યું છે, થોડુંક સ્લાન્ટમાં, કારણ કે ડાન્સ કરતી વખતે થોડી બેન્ડ થયેલી છે. પછી આ બાજુ બી થોડુંક બેન્ડ થાય દેખાય એ રીતે આપણે ટ્રાયંગલને રાખશું. ડાન્સ કરતી. તો આ રીતે આપણે અલગ અલગ શેપથી બધું અલગ અલગ ડિઝાઇન આપણે બનાવી શકીએ છીએ. આ બાબતમાં કોઈના ક્વેશ્ચન કોઈ જાતના હોય તો પૂછી શકે છે. આ પેઇન્ટિંગ આપણે દિવાલ પર ઘણી બધી વસ્તુ પર કરી શકીએ છીએ. આજકાલ તો હવે ડ્રેસ પર અને સાડી પર ઘણી જગ્યાએ તમે
જેના પર વિચારો એના પર કરી શકે છે. સૌ પહેલા તો આ ખાલી ઘર પર એ લોકો ડિઝાઇન કરવા જેટલું જ સીમિત હતું. હવે ઘણું એક્સપાન્ડ થયું છે અને ફોરેન સુધી બી આ કળા એટલી હવે પ્રચલિત થઈ છે. બ્લાઉઝમાં બધા પેઇન્ટિંગ કરે છે, સાડીમાં, ડ્રેસમાં, દુપટ્ટામાં. તો તમે આ રીતે કરી શકો છો. હવે બીજી વસ્તુ કે આપણે કોઈ વસ્તુ પર કરવી છે, સમજો આપણે એક સિમ્પલ વસ્તુ બનાવીએ છીએ. તો અત્યારે હમણાં નવરાત્રી આવવાની છે, તો નવરાત્રીમાં સેટ ને એવું તો બધાને બહુ ગમતું હોય અને જાતે બનાવવા હોય તો જો આપણે એક આ સેટ બનાવેલો છે. પુઠ્ઠું છે. આ પુઠ્ઠા ઉપર કાગળ બ્લેક કલરનું કપડું લગાવી દીધું હતું અને એક બીજું નાનું પુઠ્ઠું કટ કર્યું છે. એની પર બી બ્લેક કલરનું કપડું લગાવ્યું છે અને એને એની પર સ્ટીક કરી દીધું છે. અને પાછળ પછી કપડું ન દેખાય એટલે એની પર આપણે પુઠ્ઠું લગાવી દીધું છે. આ એની બુટ્ટી બનાવી છે. તો આપણે એક આ સિમ્પલ ડિઝાઇનથી આપણું ચાલુ કરશું. આ એક બનાવ્યું છે અને મેં પેન્સિલથી આની પર ડ્રો કરી રાખ્યું છે. આવું પુઠ્ઠાથી જ કરેલું છે અને ફક્ત આની પર આ જ વસ્તુ પુઠ્ઠાથી ન કરી શકો. તમે ઘણી બધી વસ્તુમાં તમારે જ્યાં જ્યાં ડિઝાઇનો કરવી છે તમે એક ડિઝાઇન બનાવી લો અને એક જ સરખું બધું બનાવવું હોય તો તમે એક ડિઝાઇન જે બનાવી હોય એનાથી તમે ઘણું બધું બનાવી શકો. જાગૃતિ ઓલા રૂમમાંથી આટલો હાંડો છે એ લેતી આવો. જો આ છે, હું ફિગર ડ્રો કરું છું. એમ તો એકવાર કરી રાખ્યું છે ડિઝાઇન સેટ, કારણ કે આપણે આ નાની વસ્તુ પર કરવું છે તો આપણને આ બહુ નાનું પડે અને આખું આ કવર કરવું હોય તો એ પ્રમાણેના આપણે ટ્રાયંગલ લીધા છે. દેખાય છે ડ્રો કરેલું? જો આ હાંડો છે. જિજ્ઞાબેન, આમાં લખે છે કપડું સ્ટીક કરવા માટે ફેવિકોલ યુઝ કર્યું છે કે પછી બીજું કંઈ લેવાનું? ફેવિકોલ યુઝ કરે છે. ફેવિકોલના આવા કોન મળે છે ને, મેં તો એ યુઝ કર્યા છે. ફેવિકોલ જ લેવાનું. ફેવિકોલને આવા કોન તો હવે તૈયાર મળે છે એટલે બહુ ઇઝી પડે છે કામ કરવું. જો આ હાંડો છે. તમને મેં કીધું ને કે આ જે મેં કટિંગ કરીને આ જે ડિઝાઇન બનાવી એવી રીતે તમે આવું એક ડિઝાઇન ડ્રો કરી દો પુઠ્ઠા પર. લગભગ હું બધી વસ્તુ કરતી હોય ને તો આવી રીતે જ કરું છું. મેં આખું ઘરમાં દિવાલ ઉપર ચાકડા પેઇન્ટિંગ બી કરેલું છે, તો આવું કટિંગ કરીને જ એ બધું કરેલું છે. આવું એક કટિંગ કરી લો તમે, પછી એને એ કટિંગ પર પેન્સિલથી કરી લો એટલે તમારી પાસે આખી ડિઝાઇનો આવી જાય. જો આમાં બી છે. આપણો પિત્તળનો હાંડો હતો મારા ઘરે, એની ઉપર આ કરેલું છે. આમાં કલર કયા વાપરો છો તમે? આ કલરમાં એવું છે કે તમે કઈ વસ્તુ ઉપર કલર કરો છો એના ઉપર છે. સમજો તમે આ પેપર પર કરો છો તો વોટર કલર ચાલે. પછી તમારે આવી કોઈ પોટ કે કોઈ વસ્તુ પર કરવી છે તો ફેબ્રિક કલર ને ઓઇલ પેન્ટ ચાલે. અને દિવાલ ઉપર તમે કરો છો તો દિવાલ પર બી ઓઇલ પેન્ટ અને ફેબ્રિક પેઇન્ટિંગ તમે યુઝ કરી શકો. વોટર કલર ત્યાં ન ચાલે અને ફેબ્રિક ને ઓઇલ પેન્ટ વધારે યુઝ થતા હોય, પણ ઓઇલ પેન્ટને સુકાવવા માટે 2 દિવસ જોતા હોય. તમારે જલ્દી રિઝલ્ટ જોતું હોય તો તમારે ફેબ્રિક કલર લેવા પડે અને ફેબ્રિક કલરમાં બહુ જ બધી વેરાયટી કલરની આવે છે. એટલે તમે ફેબ્રિક કલર યુઝ કરો તો વધારે સારું રહેશે. જો આવો પિંક આવે છે, પછી એમાં શાઇનિંગ વાળા બી કલર આવે છે. જિજ્ઞાબેન, આમાં પૂછે છે હાંડા ઉપર ઓઇલ પેન્ટ કલર કર્યું છે? હા, ફેબ્રિક કલર થાય છે પણ ધોઈ શકીએ ને આપણે, એટલે એના પર મેં ભીત પર બી કર્યું છે તો ઓઇલ પેન્ટથી જ કરેલું છે. તો જો આપણે ઓર્નામેન્ટ્સ બનાવવાના છે અને મોસ્ટલી જે આ વારલી પેઇન્ટિંગ હતું જ્યારે શરૂઆતમાં એ લોકો કરતા હતા તો એ લોકો ઘર પર લીપી અને ચોખાના પાવડરથી એનો બનાવી અને કલર કરતા હતા.
એટલે મોસ્ટલી બ્રાઉન જેવો કલર ઉપર, એટલે ગેરું જેવું એ લોકોનું ઘર હોય એની પર વ્હાઇટ કલરથી જ કરતા હોય. અને આપણે ઘણી જગ્યાએ જોયું છે કે વારલી પેઇન્ટિંગમાં બ્લેક અને વ્હાઇટ પેઇન્ટથી, સમજો બ્લેક કલર ઉપર વ્હાઇટથી કરેલું હોય તો વ્હાઇટ પર બ્લેકથી કરેલું હોય, આપણે એવું વધારે પડતું જોયું છે. પણ હવે ટ્રેડિશનલમાં આપણે અલગ અલગ કલર લઈએ છીએ. તો હું મારી સાથે આવેલા મારા ફ્રેન્ડ્સને બી કહીશ કે જો તમે બેઝિક આવડી ગયું છે તો તમે બી થોડુંક મને હેલ્પ કરાવો, તો આપણે અલગ અલગ વસ્તુ કરીએ. તો મેં પૂછે છે કે મેટલ પર કયો કલર યુઝ કરે? મેટલ પર ઓઇલ પેન્ટ ચાલે. અને મેટલ પર તમારે કરવો હોય ને તો પેલા એકવાર વ્હાઇટ બેઝ કરી કાઢવાનો. કોઈ બી મેટલ ઉપર કે કોઈ બી વસ્તુ પર કરો ને, તમે પેલા વ્હાઇટ બેઝ એકવાર મારી દો ને, પછી તમે કરો ને તો એ કલર સારા ઉઠે. તમે જે કલર કરવા માંગતા હોય ને એ જ કલર વ્યવસ્થિત દેખાય. હવે આ એક પોટ છે, એની પર મેં ડ્રો કરી રાખ્યું છે. તો મારી સાથે આવેલા ને બધાને હું એક એક વસ્તુ આપીશ. આપણે જોશું કે વસ્તુ કઈ રીતે બને છે, કારણ કે બધી જ વસ્તુ હું એકલી બતાવી નહીં શકું. વારલી પેઇન્ટમાં વધારે પડતું મ્યુઝિશિયન એ લોકોનો ડાન્સ ફોર્મ અને એવી બધી ડિઝાઇનો વધારે પ્રિફર કરતા હોય છે. તો મેં એક આ ગ્રીન ઉપર કરું છું. હવે કલર થતાં કેવું લાગશે એ આપણે લાસ્ટમાં જોશું. આ એક બેગ છે, મેં કીધું ને કપડા પર બી કલર કરી શકીએ. આ મેં એટલે કલર કરી રાખ્યો કે દેખાય કે આની પર કલર થઈ શકે છે કે નથી થઈ શકતો. અને બધી જ વસ્તુ હું આવી રીતે મારે કરવું હોય તો આવી રીતે જો આનું છે કટિંગ રાખેલું જ છે, તમે જોઈ શકો છો કે આને પછી મેં ઓપોઝિટ ડાયરેક્શનમાં લઈ લીધું છે, એટલે મને ફિગર બનાવવામાં ક્યારેય તકલીફ પડતી નથી અને એક સરખા બને છે. હવે જો મારે આ ફિગર બનાવવા હોય ને આ બનાવવું હોય તો કદાચ ટ્રાયેંગલ નાનું થઈ જાય, મોટું થઈ જાય, એક સરખું ન બને. એટલે આવું કટિંગ કરેલું હોય તો મને ખબર છે કે બધું એક સરખું જ બનશે. તો આપણે આને જોઈએ પછી કેવું બને ને કેવું લાગે છે. પૂછે છે કે સાડી કે ડ્રેસમાં કરી શકાય કે નહીં? હા, સાડી પર કે ડ્રેસ પર કરી શકાય, પણ એમાં ફેબ્રિક કલર વાપરવાના. એમાં પછી બીજા કોઈ કલર ન ચાલે, એમાં ફેબ્રિક કલર જ વાપરી શકીએ. જુનાગઢથી કંચનબેન ચૌહાણ પૂછે છે. જો હાય કરી દેજો. ઠીક છે, મેં એવું બી લખ્યું છે કે ફર્સ્ટ બનાવી શકાય કે લિસ્ટ બનાવી એક લિસ્ટ બનાવી શકાય કે કયો કલર લેવો, કયા પર કયો કયા કલર પર લેવો? કયો. ના, એ તમારા ઉપર છે. તમે જો દિવાલ પર બનાવતા હોય તો ઓઇલ પેન્ટ લો, ચાહે ફેબ્રિક કલર લો. વધારે પડતું તો કોઈ વસ્તુ આપણે જોતી હોય અને સારા કલર જોતા હોય, વોટર કલર તો શેમાં બી એટલા ચાલે નહીં. હા, તમે ખાલી કલર કાગળ ઉપર કરવો હોય તો તમે વોટર કલર કરી શકો. સમજો આવું કોઈ ફ્રેમ હોય એની પર તમે વોટર કલરથી કરો તો વાંધો નથી, પણ વોટર કલર કર્યા પછી એની પર છે ને પ્રાઇમર વાર્નિશ મારી દેવાનું, એટલે એ શાઇનિંગ મળતું થઈ જાય અને થોડુંક સારું લાગે. તો આપણે જો બીજી એક વસ્તુ કે ઘણી વસ્તુ પર તમે આ બી લઈ શકો માર્કર કલરથી. મેં જો એક વસ્તુ બનાવી છે એ હું તમને બતાવું કે હવે ઇઝી કરવું છે તો તમે માર્કરથી બી કરી શકો. આ વ્હાઇટ પિંક ઉપર મેં વ્હાઇટ માર્કર પેનથી કર્યું છે. ખાલી આવી રીતે પુઠ્ઠાથી ફિગર ડ્રો કરી દીધા છે આખી. આ જે ડિઝાઇન છે ને એ વારલી પેન્ટમાં એકદમ કહીએ ને કે એ લોકોની હોટ ફેવરેટ ડિઝાઇન છે. ડાન્સ કરતા, સર્કલમાં ડાન્સ કરતા તમે ક્યાંય બી વારલી પેઇન્ટિંગ જોશો ને તો આ ડિઝાઇન વધારે તમને દેખાતી હશે. તો મારે તમને બતાવવું હતું કે તમે આ બી યુઝ કરી શકો છો. તો આપણે આમાં પેન્ટ બી યુઝ કરીએ અને આ બી યુઝ કરીએ. હું તમને બતાવું કે ઇઝી રીતે બી તમે કરી શકો છો. જો વ્હાઇટ નાના છે એટલે આ વ્હાઇટ માર્કર પેન છે, એનાથી આપણે આ ફિગર બનાવીએ છીએ. હવે તમને વધારે ક્લિયર દેખાશે કે મેં કયા ફિગર બનાવેલા છે.
હવે આ તમને બતાવીશ એટલે ત્યારે તમને આ ખ્યાલ આવી જશે કે આનાથી. તે છતાં આમાં બી એક હું બતાવું છું કે કઈ રીતે આપણે સર્કલમાં એક સર્કલમાં વરલી કેવી રીતે બનાવો એ પણ એકવાર જણાવજો ને જિજ્ઞાબેન. હા, આપણી જોડે સર્કલમાં બી વરલી બનાવે છે. એ આખું બની જાય એટલે હું તમને બતાવીશ કે સર્કલમાં બી, અને આપણે આ બનાવવાના જ છે એટલે તમને ખ્યાલ આવશે કે સર્કલમાં આપણે વરલી કેવી રીતે બનાવીએ. ફિગર તો એ જ હોય અને ડિઝાઇન તો એ જ હોય. which marker pen એમ કે છે? માર્કર પેન કોઈ બી લઈ શકો, વ્હાઈટ લઈ શકો. હવે તો માર્કર પેનમાં કલર આવે છે, તમારે સમજો આમાં કોઈ બીજા કલરની માર્કર પેન લેવી હોય તો તમે એ લઈ શકો. પરમનન્ટ માર્કર પેન, હા, તમે જે રીતે લેવી હોય. આ તો નવરાત્રિના હોય ને બ્લેક ને આ તે હોય એટલે વ્હાઈટ હોય તો ઉઠીને આવે એટલે વ્હાઈટથી મેં કરેલું છે. હવે આની પર આપણે ફેબ્રિક કલરથી કરશું. મને વ્હાઈટ ફેબ્રિક કલર આપણે વ્હાઈટ ફેબ્રિક કલરથી કલર કરીએ છીએ. જોયું, એક ફિગર થઈ ગયું. આ વ્હાઈટ ફેબ્રિક કલરથી આપણે કરેલું છે અને આપણે પેનથી કરેલું હતું કપડા પર. કપડા એનો કલર ચૂસી લે છે. તમે બેવમાં ફરક જોયો હશે કે આ વ્હાઈટ પેન્ટથી કરેલું છે એની શાઇનિંગ અને આ પેનથી કરેલું છે એની શાઇનિંગમાં ફરક પડે છે. એટલે
આપણે કરીએ ત્યારે ખ્યાલ આવે કે કઈ વસ્તુ શેના ઉપર આપણે યુઝ કરી શકાય. જો તમે જોયો ને કેટલો ફરક પડી ગયો વ્હાઈટ કલર કરવાથી. કપડું શોષી લે પેનમાંથી ને એનાથી કલર, એટલે એ ડલ પડી જાય. અને MDFના બોર્ડ હોય ને એ કલર શોષે નહીં, એટલે એમાં સારું પડે કોઈ બી કલર કરવાનો. એમાં તમને વોટર કલર બી ગમતો હોય તો તમે વોટર કલરથી બી કરી શકો. એકદમ આપણે ડ્રેસમાં કે કુર્તીમાં કોઈ ઓમાં કરીએ તો એ પછી એ પ્રિન્ટિંગ કરેલી હોય એ ડલ ન પડે એના માટે કઈ અલગ કરવું પડે કે પછી એવી ડ્રેસ કરી નાખો? ના, એવી રીતે એવું જ રહે. ફેબ્રિક કલર એના જ કલર આવે છે ને, કપડા માટેના જ કલર આવે છે. એટલે ડલ ન પડે ને પછી? ના. Use ના. અને છે ને એકવાર થઈ ગયા પછી છે ને એને પ્રેસ કરી લેવાની, એટલે કલર ફિક્સ થઈ જાય છે. આ તમે જોયું 2 ફિગર બન્યા છે. હવે તમે આ ફરક જોઈ શકો છો કે આમાં છે એમાં શોષાયેલું નથી. કપડામાં શોષાઈ ગયો તો કલર, આમાં શોષાયેલો નથી. આમાં જે રીતે છે એ રીતે જ દેખાય છે. આપણે હવે તો નવરાત્રિમાં કેટલા બધા ફાઇન બધા ચણિયા ચોળી હોય, એના બ્લાઉઝ આપણને વેરાયટીમાં જોતા હોય તો તમે આવી રીતે વાર્લી પેઇન્ટિંગ કરી અને એમાં આભલા તમે ચિપકાવી દો. આ ગ્લુથી બી આભલા એવી રીતે નીકળતા નથી, તો એવી રીતે તમે એવી ચિપકાવી દો તો બી તમારા સરસ બ્લાઉઝ, ડિઝાઇનર બ્લાઉઝ બની જાય છે. તમે ચણિયો હોય, બ્લેક ચણિયો લીધો હોય અને મોટા મોટા વાર્લી પેઇન્ટિંગની ફિગર બનાવી દો ચણિયામાં નીચે તો બી ફાઇન લાગે. એમાં બ્લેક વ્હાઈટ ચણિયો હોય તો તમે રેડ કરી શકો, વાર્લી બ્લેક કરી શકો, તમને મનગમતા કલરનું કરી શકો અને મલ્ટી કલર બી કરી શકો. ચણિયામાં મોટી મોટી ફિગર કરી શકાય. અથવા ચણિયો જે હોય એની એક જ સાઈડ તમે ફિગર બધા બનાવી શકો છો. આ તમે જોયું કે મેં પગ આ બાજુ કરેલા છે. ટ્રાયંગલ એક જ સરખા હોય પણ પગ આ બાજુ કે આ બાજુ હોય. તમે આ 2 લેડીઝને સામે બતાવવા હોય તો તમે ખાલી પગથી જ એને સામે બતાવી શકો છો. હવે આમના પગ આ બાજુ હતા, હવે હું આના પગ આ બાજુ બતાવીશ. ખાલી પગના ફરકથી તમે જોયું કે એ સામે રમતી હોય, ડાન્સ કરતી હોય એ રીતનું દેખાય છે. વાર્લી આર્ટ બહુ ઇઝી છે. તમે એકવાર ટ્રાય કરો અને બનાવો તો ઘણું બધું બનાવી શકો છો. એક નહીં ઘણી વસ્તુ તમને એમ થાય હવે આની પર વાર્લી કરું. અને આ બી કેવું છે કે જેમ પાટણના પટોળા છે જેની ફેશન ન જાય એવી રીતે વાર્લી આર્ટની બી ક્યારેય ફેશન જશે નહીં. આ નવરાત્રિના હિસાબે દાંડિયા રમતી હોય એવી મેં બનાવેલી છે લેડીઝ.
જીજ્ઞાબેન, હમ. આર્ટને લગતી કોઈ બી ક્વેરી હોય તો તમને પર્સનલમાં મેસેજ કે ફોન કરીને પૂછી શકે ને કોઈ? હા, વાંધો નહીં, જ્યારે બી પૂછવું હોય વાંધો નથી. વારલી આર્ટ મેં આખું મારા ઘરમાં મેં ભીત ઉપર બનાવેલું અને જેટલાય જોયું બધાએ કીધું બહુ જ સરસ છે, બહુ જ સરસ છે. હવે તો કલર કરીને મેં ઈ કાઢી નાખ્યું, પણ દિવાલ ઉપર બી તમે બનાવો ડિઝાઇન તો બહુ જ સરસ લાગે છે. ત્યાં તમે ઘરની બહાર બી કોઈ જગ્યા હોય તમારી દિવાલની કે તમારે ડેકોરેશન કરવું છે તો તમે ગેરુનો જેવો કલર કરી અને ખાલી વ્હાઇટ કલરથી બી વારલી આર્ટ કરશો ને તો બી બહુ જ સરસ લાગે છે. જીજ્ઞાબેન, ઓર્ડર લ્યો છો તમે કોઈ? ના, હું ઓર્ડર તો નથી લેતી. આ કલર કપડા પર કરેલું છે એટલે થોડુંક આમ તેમ થયું છે. એકદમ સુકાઈ ગયા પછી આપણે એને બીજો કોડ મારી દેવો એટલે એનું ફિનિશિંગ એકદમ સરસ આવી જાય. કારણ કે પહેલી વાર કરીએ ત્યારે કપડું ક્યારેક કલર ચૂસતું હોય અને એવી રીતે બરાબર ન આવતું હોય, પણ એકવાર સુકાઈ ગયા પછી આ તો તરત જ તમે બનાવો અને થોડીક વારમાં જ સુકાઈ જાય એટલે તમે તરત કર્યા પછી થોડીક વારમાં પાછું બીજું કલર એને કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે આપણે બનાવ્યું સુકાઈ જશે અને ટાઈમ હશે તો આપણે બીજો શેડ એની પર મારશું. હવે આપણે ફિગર બનાવતા તો શીખ્યા, પણ સાથે તમને હું અલગ અલગ એમાં ઘર ને બધી અલગ અલગ હોય છે ડિઝાઇનો એ બી દેખાડું છું. અમે બીજી વસ્તુ બી દેખાડી. હજુ થોડું સુકાયું નથી પણ મારે તમને બીજો શેડ બી આમાં કરવાનો છે, પણ તે છતાં હું તમને એક આઈડિયા આપી દઉં કે આ થઈ ગયા પછી આપણે આ રીતે આભલા ચિપકાવીએ. નગારાવાળી ડિઝાઇન બતાવવાનું કહે છે. સારું, નગારા. આ તમે જોયું, આ નવરાત્રિમાં અત્યારે તો નહીં દેખાય પણ નવરાત્રિમાં રાત્રે બહુ જ સરસ દેખાશે કે આપણે આને આવું વેરિએશન બી કરી શકીએ. નગાડાની ફિગર હું તમને જોઈ છે ને તો હું આમાં જ બતાવી દઉં જે તમે આ કહેતા હશો.
નગાડા બે સામ સામે વગાડે છે, એટલે આ બાજુને જોતું હોય એટલે આપણે આ બાજુના પગ આ રીતે લીધા છે. હવે એક બનાવી દીધા પછી આપણે પહેલાં નગાડાનું શેપ બનાવી દઈશું. હવે નગાડું બની ગયું. હવે એના હાથ બનાવશું કે એના પર મારવા જાય છે, અને આ એનું ડ્રમ વગાડવાનું, અને આ બીજો હાથ ખ્યાલ આવ્યો. હવે મારે બીજું બનાવવું છે, એટલે આ નગાડું અને એનાથી જરાક જગ્યા મેં તમને નાના શેપ બી બતાવ્યા 1 સેન્ટીમીટરના. એમાં આ તો બધા આપણે મોટી મોટી લેડીઝ કે આ તે બતાવ્યું, તો મમ્મીને બચ્ચા બતાવવા હોય કે મા દીકરી નાની, યા પપ્પા અને આ તે. અચ્છા, લેડીઝ ને જેન્ટ્સના જે ફિગર હોય એમાં કોઈ ફરક હોતો નથી. ફક્ત લેડીઝને બતાવવા માટે અંબોડા હોય, છોકરીને બતાવવા માટે આવી રીતે ચોટી બનાવી દે તો નાની છોકરી થઈ જાય, એટલા જ ફરક હોય છે. જેન્ટ્સને બતાવવા માટે ખાલી ગોળ સર્કલ જ હોય, એમાં કાંઈ ફરક ન હોય. એકદમ નાની બેબી બતાવતા હોય તો આવી રીતે માથેથી આવી રીતે 1-2 વાળ બતાવી દેતા હોય છે. આ સમજો નાની બેબી છે, આપણે આ નાની બેબી બેઠી છે એવું બતાવવું છે તો 1-2 આવી રીતે વાળ બતાવી દીધા એટલે આ નાની બેબી થઈ ગઈ. લેડીઝ માટે અંબોડો, જેન્ટ્સ માટે કાંઈ હોતું નથી, અને આવી ચોટી હોય છે. આવી રીતે જ ફિગરમાં થોડું ઘણું નાનું નાનું વેરિએશન હોય એમાં તમારું બનતું હોય છે. અચ્છા, ફેબ્રિક અને પેપર સિવાય બીજું કયું મટીરિયલ લઈ શકાય? જોયું આ આપણું ફિગર, આના પગ આ બાજુ તો એના આ બાજુ. શું ફેબ્રિક અને પેપર સિવાય બીજું કયું મટીરિયલ લઈ શકાય? બધી જ વસ્તુ પર બનાવી શકો તમે ચાહો એની પર. આપણે પોટ પર બનાવીને બતાવીએ છીએ, બેગ પર બનાવીને બતાવીએ છીએ, અને આ છે MDF સીટ. આ સીટ છે ને મેં ખરીદેલી નથી. આપણે કેકની નીચેનું જે બોર્ડ આવતું હોય, હવે બધું MDF સીટ જ આવે છે. જો આ કેક નીચેનું બોર્ડ છે એની પર મેં કલર કરી દીધો છે. આમાં તમે સમજો તમારે ત્યાં કેક આવતી હોય, એક જ સાઇઝમાં આવતું હોય, તમે 3 બોર્ડ લઈ અને 3 બોર્ડ લઈને અલગ અલગ બનાવી શકો છો. આ આપણે જે બનાવ્યું છે આમાં તમે નીચે હેંગિંગ મોટા બનાવી શકો. ઊનના બનાવી અને મોતીને એ પોરવી અને આખા હેંગિંગ બનાવી શકો. આ મેં મોટું બનાવ્યું છે તો તમે એનો આ નાનું છે એ એક જ કલરનું બનાવી શકો, એનાથી નાનું બનાવી શકો, પછી હેંગિંગ બનાવી શકો, અને ઉપર લટકણ લગાવીને આને દિવાલ ઉપર તમે હેંગિંગ બનાવીને લટકાવી શકો છો. એટલે તમારામાં જે હોય તે રીતે કરી શકો. હવે સમજો અત્યારે કોઈ કરતું નથી પણ મેં આ ડ્રો કરી રાખ્યું હતું. આ પેન સ્ટેન્ડ છે, આ પેન સ્ટેન્ડ છે. આ પેન સ્ટેન્ડ ઉપર તમે કરી શકો છો, બોટલ ઉપર કરી શકો છો. આ છે બધા જ જાણે છે મોબાઈલના કવર. આપણને તો રોજ નવું નવું જોતું હોય. જો અમારું જૂનું થઈ ગયું હતું તો મને થયું આને કંઈક અલગ કરી દઉં, તો મેં આને બનાવ્યું છે. મોબાઈલનું કવર છે, મારું જૂનું કવર છે. તમે જોઈ શકો છો અંદરથી કે જૂનું કવર છે અને એને નવું બનાવી દીધું છે. આની પર બી હું આભલા ને એવું લગાવીને વેરિએશન તમને કરી શકું. જુઓ,
આની ઉપર અલગ અલગ ઓલી જરીની આવતી હોય છે, એનાથી બી તમે કરી શકો છો. જો આખું લુક આનું બદલાઈ ગયું. હું તમને બ્લેક ને વ્હાઇટમાં બતાવું છું, પણ મારી સાથે જે મારા ફ્રેન્ડ્સ આવેલા છે અને એ બનાવે છે એ બધા કલરફુલ અને અલગ અલગ વેરાયટીમાં બતાવે છે, એટલે તમે ઘણી વેરાયટી જોઈ શકો. આપણે ફિગરની વાત કરી. હવે આ છે એ લોકોની જે આખી જીવનશૈલી હોય ને એના ઉપર છે. બળદગાડું છે, બળદ છે અને ઝાડ ને બધું છે. હવે આપણે જોયું કે આપણે ડ્રો કર્યું, પણ આ બધી જ વસ્તુ શક્ય ન હોય ડ્રો કરવી. આપણને જેને ન આવડતું હોય તો તમે કાગળ ઉપર ડ્રો કરી લો. વ્હાઇટ કાર્બન આવે છે, બ્લુ કાર્બન આવે છે, યલો આવે છે, ગ્રીન આવે છે. આવા અલગ અલગ કાર્બન મળે છે. તમે આ ન કરવું હોય તો તમે કદાચ કોઈ પ્રિન્ટ કઢાવી લો. છે કોઈ પાસે પ્રિન્ટ? ના, બીજી પ્રિન્ટ હતી, ઊભી રહી, એ રહેવા દે. બીજી સમજો, આ બધી મેં પ્રિન્ટ કઢાવી છે થોડીક તમારા ડિઝાઇન જોવા માટે. સમજો તમારે આ કરવી છે, પ્રિન્ટ કઢાવી છે, તો તમે આને પ્રિન્ટને આટલી જ મોટી વસ્તુ કરવી છે. સમજો તમારે આ બ્લાઉઝ પર કરવું છે, તમે ક્યાંકથી પ્રિન્ટર્સ પરથી કે એના પરથી તમે પ્રિન્ટ કઢાવી લીધી. જો આ બ્લાઉઝની બી ડિઝાઇન છે. મારે બ્લાઉઝ બનાવવું હતું પણ ટાઈમ ન મળ્યો. તમારે આ પ્રિન્ટ કઢાવી લીધી, પછી તમારે બ્લાઉઝ પર કરવું છે તો નીચે માર્કર પેન મૂકી દેવાનું. તમે જે ડિઝાઇન સેટ કરી હોય એ પ્રમાણે રાખી અને માર્કર પેન કાર્બન પેપર મૂકી અને કાપડ ઉપર તમારે ડ્રો કરશો પેન્સિલથી, એટલે નીચે છપાઈ જશે. અને પછી એ પ્રમાણે એમાં તમે કલર કરી શકો છો. તમારે જે ડિઝાઇન તમને ગમી હોય પ્રિન્ટ કઢાવી અને એમાં મોટી નાની પ્રિન્ટ કાઢવાવાળા તમને કરી આપતા હોય કે તમારે કઈ સાઇઝની જોઈએ એ પ્રમાણે તમે પ્રિન્ટ બી કઢાવીને કરી શકો છો. આ મેં તમને ખાલી બતાવવા માટે આ બધું કરાવી રાખ્યું છે. હવે મેં ડ્રો કરી રાખ્યું છે, હું તમને કેવી રીતે કરવું એ બી બતાવી દઉં. આ મેં બ્રાઉન કલરનું લીધું છે, આની પર કલર કરી દીધો છે. એક ફ્રેમ જેવું છે, એની પર પહેલાં આપણે કાર્બન પેપર મૂકશું. કાર્બન પેપર મૂકી અને આપણી જે ડિઝાઇન હોય એ સેટ કરી દઈશું. હવે પેન કે પેન્સિલ લઈ અને જે ડિઝાઇન છે એની ઉપર આપણે મારે બધી બહેનોને બીજું એક કહેવું છે કે આર્ટ આપણા બધામાં વસેલું છે. ક્યારે બી કામ આવી શકે છે. આપણે બધા ડિમ્પલ કાપડિયાને તો જાણીએ જ છે, જે હિરોઈન છે એ અત્યારે એનું એક મિનિટ, એનું મીણબત્તી બનાવવામાં બહુ મોટું નામ છે. એને ફોરેન જઈને મીણબત્તી બનાવવાનો કોર્સ શીખેલો. આપણે આવું શીખેલું ગમે ત્યારે કોઈ બી રીતે કામ આવી શકે છે. આપણે જાણીએ કે પહેલાં આભલા બધા ભરતા હતા, હવે પાછો આભલાનો જમાનો આવ્યો છે. હવે કેટલા આભલા ભરાવે છે ને દેશી વર્ક કરાવે છે ને એવી રીતે. એટલે આર્ટ ક્યારેય ગમે ત્યારે કોઈને કોઈ રીતે કામ આવી શકે, એ ક્યારેય ફેલ જતું નથી. તમે આજે શીખેલા છો, કાલે તમને મન થાય તમે એને પોતાનું પ્રોફેશન બનાવી શકો છો અને એમાંથી અર્ન બી કરી શકો છો. આપણી ઓલ ઇન્ડિયાની કમિટી આ જ હેતુથી
આ પ્રોગ્રામ કલા સેતુ કરી રહી છે કે જેથી નવું નવું જાણવા શીખવા આપણને મળે અને એમાંથી ક્યારેક 2 પૈસા આપણે કમાઈ બી શકીએ. નહીંતર આપણે આપણા ઘરમાં તો કોઈને કોઈ વસ્તુ કરીને બનાવીને આપણે સેટિસ્ફેક્શન થાય, આપણને બધું બહારથી મળી રહે, પણ આપણી બનાવેલી વસ્તુની ખુશી જ એક અલગ હોય છે. કલા સેતુના માધ્યમથી આપણે આપણા સમાજની બહેનો ક્યાં ક્યાં શું આવડત છે એ બી સામે જોઈ શકીએ છીએ. આજ સુધી આપણે કેટલાને નહોતા ઓળખતા કે કોણ શું કરે છે, પણ આજે કલા સેતુના માધ્યમથી આપણે એ બી જોઈએ છે કે કેટલી બહેનો ઘરેથી કંઈ ને કંઈ કરે છે અને ખૂબ સારી રીતે બનાવીને વેચે બી છે અને એના ક્લાસીસ બી કરાવે છે. જો આપણે આ ડ્રો કર્યું હતું ને, દેખાય છે બધાને? આ આપણું રહી ગયું હતું તો જો તમે આમાં જોઈ શકો છો કે આમાં વ્હાઈટ કલર જે થાય છે એ એવો જ વ્હાઈટ દેખાય છે જે કપડામાં શોષાઈ જતો હતો. તો આને પાછો આપણે વ્હાઈટ કલરથી જ કરશું. વ્હાઈટ કલર થઈ ગયું વ્હાઈટ. બહુ દિવસે પીછી પકડી એટલે હાથ જરા ધ્રુજે છે. આપણા ભાવનાબેન અહીંયા આવ્યા છે, એ બી કહીશ એમને બી કે પોતાનું સજેશન આપશે. વિસરાતી જતી કલાને તો બહુ સરસ રીતે સમજાવી રહ્યા છું જીનાને. હવે તો વિસરાતી જતી નથી, હવે તો બહુ જ ટ્રેન્ડમાં આવેલી છે આ કળા. પણ તો પણ કલા સેતુ આ જ કામ કરે છે કે સમાજમાં નવું લાવી અને એમને કંઈક ને કંઈક નવા પ્લેટફોર્મ આપવાનું કામ કરી રહી છે કલા સેતુ. ઘણાને એવું થાય કે લાઈવ પ્રોગ્રામ અમે કેવી રીતે કરી શકીએ, અમને ન આવડે.
તો હું બી આ ફર્સ્ટ લાઈવ પ્રોગ્રામ કરી રહી છું. મને બી કાલ સુધી ડર હતો અને હું બી આ ઘરે નાનું મોટું બનાવી લેતી હતી, પણ ક્યારે એવું નહોતું વિચાર્યું કે હું સમાજના એક પ્લેટફોર્મમાં આવું કામ કંઈ કરી શકીશ. પણ ભારતીબેને ઘણું કીધું કે ના, તારે એક પ્રોગ્રામ કરવો જ પડશે અને તારે વારલી પેઇન્ટિંગનો કરવાનો છે. પહેલાં તો બહુ ના પાડી કે ના, મારાથી નહીં થાય. તો કે ના, તારાથી થશે, કર. પણ આજે એવું થાય છે કે બધી બહેનોએ પોતામાં જે કળા હોય બતાવવું પડે, અને આ જે લાઈવ થાય છે એ આપણી બહેનો જ છે. ભૂલ થાય કે કંઈ બી હોય તો આપણી બહેનો વચ્ચે જ આપણે બતાવવાનું છે. કંઈક કામ કરશું તો ભૂલ થશે તો જ શીખશું. હા, ભૂલ થશે કે આ તે, અને કોન્ફિડન્સ વધશે. તમે આવો એક પ્રોગ્રામમાં તમે પાર્ટ લો અને કોઈ વસ્તુ કરો છો, તો આજે મને એમ થતું હતું કે મારાથી નહીં થાય. સવારથી મારા હાથ પગ ધ્રુજતા હતા કે હું કરી શકીશ કે નહીં કરી શકીશ. પણ હવે એવું થાય કે ના, પ્રોગ્રામ થશે. રંજનબેનનો બી, આપણા જે પ્રેસિડેન્ટ છે, એનો બી મને ફોન આવ્યો હતો. મેં એમને બી કીધું કે થશે કે નહીં. તો કે ચિંતા શું કરો છો, થઈ જશે, બહુ જ સારી રીતે થઈ જશે. આ પ્રોગ્રામ માટે દક્ષાબેન ગાંગાણી ખૂબ જ મહેનત કરે છે, બધાને પ્રોત્સાહન આપે છે કે ના, તમે પ્રોગ્રામમાં આવો, પાર્ટ લો અને કલા સેતુમાં ના પ્લેટફોર્મ પર તમારી કલાનું દેખાડો. એ બદલ હું દક્ષાબેન ગાંગાણીનો બી ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ પ્લેટફોર્મનું ઇન્ચાર્જ લઈ અને આજે આપણને હર મહિને કાંઈક ને કાંઈક નવા સમાજની બહેનોને ગોતી અને એના પ્રોગ્રામ રાખી, એની જોડે કોઓર્ડિનેટ કરીને ખૂબ જ સારી રીતે આપણા સુધી બધા પ્રોગ્રામ પહોંચાડે છે. જિજ્ઞાબેન, આમાં ફિગર ફિક્સ હોય કે પછી આપણે જે ફિગર ધારીએ તે કરી શકીએ? ફિગર ફિક્સ નથી હોતા. હા, ટ્રાયંગલ આવી રીતે ઓપોઝિટ ડિરેક્શનમાં એ ફિક્સ હોય છે. તમે ડિઝાઇન તમે કઈ ચૂઝ કરો છો, તમારે કેવું કરવું છે. હવે મારે નવરાત્રિના હિસાબે કરવું હતું તો મેં આમાં ડાન્સ કરતી લેડીઝ બતાવી છે. પછી હવે સમજો મારે કોઈ ફ્રેમ કરવી છે તો ફ્રેમમાં હું ટોપલો બનાવતી. તમે જ્યારે સર્ચ કરો તમને ઘણી ડિઝાઇન મળે. ટોપલો બનાવતી, પાણી ભરવા જતી, એવી અલગ અલગ ડિઝાઇનો તમને મળી આવે. તો તમારે કઈ વસ્તુ પર કરવી છે એ પ્રમાણે તમે લઈ શકો. મેં એક ફોટો ફ્રેમ જેવું બનાવું છું. તો આમાં મેં એક કુદરતી દ્રશ્ય મારે બનાવવું હતું, તો મેં આવું લીધું કે ગાડા ઉપર માણસ જાય છે ને એવી રીતે લીધું છે. એટલે તમારે કઈ વસ્તુ ઉપર કરવું છે એના ઉપર વધારે આધાર રાખે કે તમે કઈ ઓલું. આમાં ડાન્સ મેં તમને બતાવ્યું કે બ્લાઉઝ ઉપર ને તમે ત્યાં વધારે જુઓ ને તો એ ડાન્સિંગ જે છે, જે આપણે હવે આના પછી જોશું, તો એ વધારે પડતું બધા બનાવતા હોય છે કે એ લોકો એક ગોળ સમૂહમાં ડાન્સ કરતા હોય. એ લોકોની વધારે પડતા એ ડિઝાઇન વધારે બધા પ્રિફર કરતા હોય છે. હું આ તમને બધું સિમ્પલ ને બેઝિક બતાવી રહી છું, પણ કલરફુલ મારી ટીમ બનાવી રહી છે, જે તમને જોવાનું વધારે સારું લાગશે મારા કરતાં. કારણ કે મારે બેઝિક બતાવું તો તમને વધારે ખ્યાલ આવે, અને બીજું એ કલરફુલ નહીં બતાવવા જાઓ તો કદાચ ટાઈમ ઓછો પડે, અને મારે એક દિવસમાં તમારી જોડે બધું કવર કરવું હતું. એટલે મારે ટીમ સાથે કામ થાય તો તમને બી વધારે જોવા મળે અને વસ્તુ વધારે
શીખવા મળે કે કલરફુલ કેવું દેખાય છે, વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં કેવું દેખાય છે. મોસ્ટલી આજે હું બનાવું છું ને અત્યારે તમને બતાવું છું ને વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં અને બ્રાઉન. તમે આમ પહેલાં એ લોકોની કલા જોશો ને તો આવી જ હતી. હવે એ લોકો કલરફુલ ને બધું બનાવતા થયા છે. નહીં તો મેં તમને પહેલાં કીધું એમ કે ચોખાના લોટમાંથી એ લોકો કલર બનાવે અને એમાંથી એ લોકો ડિઝાઇનો બનાવતા હતા. આપણી જોડે એક નાની દીકરી બી બેઠી છે જેનો આગ્રહ હતો કે મારે બી આવવું છે. એમ તો ઘણા બાળકોના ફોન આવ્યા મને કે મને બી આવવું છે પ્રોગ્રામમાં, મને બી કંઈક કરવું છે. એને બી આર્ટ બહુ ગમે છે. દિશાની છે આપણી જોડે. બતાવ દિશાની કેવું કર્યું. જો એ બી કલરફુલ બનાવી રહી છે. મેં તો એને આ બુક માર્ક બનાવી રહી છે દીકરી. મેં એને ખાલી ડ્રો કરીને આપી દીધું હતું. હવે એનું બને પછી આપણે જોઈએ. કોઈનું બની ગયું તો બાકી જો આપણી સાથે મેં આ તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું. આ હેતલે બનાવ્યું છે. તમે જોઈ શકો છો. હેતલ આમાં હાથ રહી ગયા છે બનાવવાના. ખાલી આમાં એક બનાવ્યા છે. આમથી આમ ખાલી ટર્ન કરવાના છે એક હાથ. એ બધા હાથથી હેતલ આપતો. જો આ પ્રીતિબેને બનાવ્યું છે. આ કલરફુલમાં આપણે જોયું. આ બી મેં ડ્રો કરી રાખ્યું હતું. મેં તમને બતાવ્યું ને કે બેન્ડ કરવું હોય, આ ઢોલ વગાડે છે, આ બેન્ડ કરવું હોય એટલે બે ટ્રાયંગલને મેં સાઈડથી થોડા રાખી ને આ બેન્ડ બતાવ્યું, આ બતાવ્યું. આ બધું મેં પુઠ્ઠાના જે કટિંગ છે એનાથી જ કરેલું છે. એટલે આ બધા એક સરખા હું બતાવી શકીશું. આ બેસીને તબલા વગાડે છે તો એની માટે મેં હાથેથી ડ્રો કરી દીધું. તમે એની માટે અલગથી ટ્રાયંગલ થોડુંક મોટું બનાવી શકો અથવા આપણા ઓલામાં કટિંગમાં નીકળ્યા એવી રીતે લઈ શકો છો. આ ડિઝાઇન લીધું છે. મેં કીધું ને હું તમને બેઝિક બતાવું છું પણ કલરફુલ મારી ટીમ તમને બતાવે છે. કેવું લાગ્યું જોઈને? બહુ મસ્ત બનાવ્યું છે. બધાની કોમેન્ટ આવી છે. ઓર્નામેન્ટ્સ કેવા લાગ્યા? એમાં વધારે ઇન્ટરેસ્ટ હોય બધાને કે ચલો એ બનાવીને પહેરશું તો ખરા. પછી હવે નવરાત્રી આવે છે એટલે વધારે હા, નવરાત્રી આવે છે એટલે લોકોને થોડુંક વધારે ગરબાની interest છે. તૈયારીમાં અને ઓર્નામેન્ટ તૈયારીમાં જ છે ચણિયા ચોળી. હા. તમે લોકો આ પ્રોગ્રામ જુઓ અને કોઈ ઓર્નામેન્ટ્સ બનાવો આવા તો પ્લીઝ મને બી સેન્ડ કરજો એના પિક. આપણી પાસે કોઈ ઓર્નામેન્ટ્સ હોય તૂટી જાય એનું બીજું બધું હોય તો એને બી મિક્સ મેચ કરીને તમે અલગ અલગ ઓર્નામેન્ટ્સ બનાવી શકો છો. અત્યારે FB લાઈવમાં મારી સાથે
હેતલબેન મનાણી છે, જે અમારા કમિટી મેમ્બર છે. ત્યાં નીચે બેઠા છે એ બી સંગીનીના બધા કમિટી મેમ્બર છે. પ્રીતિબેન, જાગૃતિબેન, હેતલબેન, રીનાબેન એ સંકલ્પ ગ્રુપના પ્રેસિડેન્ટ છે. અને ભાવનાબેન રામાણી એ કોસંબામાં મહિલા મંડળના પ્રેસિડેન્ટ છે. આરતીબેન છે મારી સાથે, એ બી કમિટી મેમ્બર છે. પ્રીતિબેન છે એ બી કમિટી મેમ્બર છે. અને અંકિતાબેન છે એ બી કમિટી મેમ્બર છે. જો તમે આ જોઈ શકો છો. આ તમને બેઝિકમાં કોઈ વસ્તુમાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમે કહી શકો છો મારી જોડે. હાલે આવી ટાઈમ હોય તો કોઈ બનાવી દેજો. અને આ કપ બી બનાવ્યો છે. તમે પૂછતા હતા ને શું શું વસ્તુ. જો આ એક કપ છે, એની પર ડ્રો કર્યું છે. મેં અમુક વસ્તુ ડ્રો કરી રાખી છે અને ટાઈમ પ્રમાણે કેટલું બતાવી શકાશે એ રીતે હું બતાવીશ તમને. હાલો કપ બી રાખો, કદાચ કોઈ પાસે ટાઈમ હોય ને કપ બનાવવાનો. હવે આપણે આ બનાવશું. આપણે પહેલા એક બે કલા સેતુના પ્રોગ્રામમાં જોયેલું જ છે અને શીખવાડેલું જ છે આગળ ઘણા બધાએ કે આપણે એક સર્કલ લીધું, એનું મિડલ કાઢવા માટે આપણે પેપર ઉપર એ જ માપનું સર્કલ કટિંગ કરી દીધું અને પછી એને રાખીને આ મિડલ આપણને મળે છે. આ મિડલ પરથી આપણે અંદાજે એક સર્કલ બનાવ્યું છે નાનું, જે તમે આ જોઈ શકો છો. પછી મેં બીજું બનાવ્યું છે અને આ થોડીક બોર્ડર બનાવવા માટે મેં એક સર્કલ બનાવેલું છે. આ બની ગયું. હવે આપણે આ જે ડાન્સિંગ છે એ બનાવવું છે તો એના પાર્ટ થઈ જાય એટલે આપણે થોડુંક મિડલમાં, આના મિડલમાં લાઈટ આપણે એક સર્કલ બનાવશું. તમે પેપર પર ડ્રો કરીને મેં હમણાં ડ્રો બતાવ્યું એવું પેપર પાછું રાખી અને એવું બી કરી શકો. પણ આ એવું નથી કરતા કે આ નથી તમારાથી થતું તો તમે આવા 3 સર્કલ બનાવી લીધા. હવે આપણે એક ટ્રાયંગલ લઈ આ ડિઝાઇન સેટ કરીએ. તો આ સર્કલના એક સાઈડ ઉપર આપણે ટ્રાયંગલ બનાવશું. હું થોડું મોટું ટ્રાયંગલ લઉં કારણ કે આપણે આભલા લગાવવાના છે. વારલી આર્ટમાં આ ખૂબ જ પોપ્યુલર ડિઝાઇન છે. પછી એને આ જે આપણે સર્કલ બનાવ્યું છે એમાં જ આપણે ઉપરની સાઈડ ઓપોઝિટ સાઈડ લેશું. થોડો કલર ભીનો છે તો
તમે આ જોઈ શકો, એક આપણે ટ્રાયંગલ લીધું છે, પેલા નાનું લીધું હતું એટલે. હવે આને થોડોક ગેપ રાખીને, થોડોક આની બાજુમાં ગેપ રાખીને આપણે ફરી લઈશું. ફરી ઉપર આ તમે પૂછતા હતા સર્કલમાં આપણે ડિઝાઇન કેવી રીતે લઈ શકાય, કોઈએ પૂછ્યું હતું તો એને હું બતાવું છું કે સર્કલમાં આ રીતે આપણે ફરી આ ઓપોઝિટમાં ટ્રાયંગલ લેશું. તમે જોયું આટલી આ ડિઝાઇન બની. હું તમને અડધું બતાવું છું, ટાઈમ હશે તો આપણે પૂરું કરીશું. પાછું આ બે ટ્રાયંગલની વચ્ચે થોડો ગેપ રાખવાનો. ખ્યાલ આવે છે ને બધાને કે આપણે કઈ રીતે ગોળમાં ટ્રાયંગલ લઈ રહ્યા છે? કંઈ કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો. હું તમને આટલી અડધી જ ડિઝાઇન બતાવું છું, પછી આપણે આગળ કમ્પ્લીટ કરશું. આ ડાન્સ કરે છે એટલે આ બધાના પગ આપણે એક જ ડાયરેક્શનમાં બતાવશું. બધાનું મોઢું બનાવીએ છીએ. હવે હાથ બનાવવા માટે આ ખભાથી આ ખભા સુધી આપણે રાઉન્ડમાં લઈ જશું. સમજ પડી? વચ્ચેના એકને છોડી દઈને બીજે સુધી લઈ જવાનું. હવે આ બે છે તો અહીંયાથી લઈ અને આવી રીતે હાથ આને લઈને આની સાથે હું તમને હવે વ્હાઇટ માર્કરથી બતાવું, એ તમને વધારે ખ્યાલ આવશે. આ ટ્રાયંગલ આપણે કરેલું છે.
ખબર પડી ને જે ટ્રાયંગલ કર્યા. હવે પગ બતાવું છું. અને આ માથું છે આપણું. હવે તમે જોઈ શકો છો અહીંયાથી હાથ આ બાજુ જાય છે, એટલે આપણે અહીંયાથી હાથ અહીંયા સુધી જવાનો. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? હવે અહીંયાથી આ બાજુ, બરાબર. હવે અહીંયાનું જે હોય તે અહીંયા જોડે કનેક્ટ થશે અને અહીંયાનું જે હોય અહીંયા જોડે કનેક્ટ થશે, આ ખભાથી આ ખભા. એટલે વચ્ચે ટ્રાયંગલ બનતું જશે આવી રીતે. આ વચ્ચે આવી રીતે હાથમાં ટ્રાયંગલ બનતું જશે. આગળ આપણે બનાવેલા નથી એટલે આ બેમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે આ જે છે અહીંયા બી આપણે ડિઝાઇન કરવી છે તો આપણે જ આ ટ્રાયંગલ જે છે એનાથી જ ડિઝાઇન કરી શકીએ. આમાં તમે નાનું ટ્રાયંગલ ઓર મોટું ટ્રાયંગલ કોઈ બી લઈ શકો છો અને એ રીતે ડિઝાઇન સેટ કરી શકો છો. તમે જોયું કે આ ડિઝાઇન આપણે આવી રીતે લીધી. આમાં તમે નાના આભલા લગાવી શકો છો. આ મોટું છે એટલે મોટી ડિઝાઇન સેટ કરી છે. હવે હું તમને આમાં આભલા લગાવીને થોડુંક બતાવું છું. કોણ તમારે કોણ? હા, મેં આ બોટલ ઉપર બનાવેલી છે. એમાં હું તમને અલગ અલગ ત્યાં સુધી ડિઝાઇન બતાવે છે. આમાં બધી મેં નાની નાની અલગ અલગ ડિઝાઇનો બનાવી છે. હું તમને બતાવું છું. શેની બોટલ છે? આ બોટલ મારા ઘરે કલર કામ ચાલતું હતું ને તો ત્યારે પોલિશ કરતા હતા ને તો આમ બોટલનો શેપ મને ગમ્યો તો પોલિશમાં આવી હતી. તો મેં એમને કીધું હતું કે આ ફેંકતા નહીં, મને આપજો. તો એ બોટલ ઉપર મેં
પછી આ વાર્લી પેઇન્ટિંગ કરેલું. વાર્લી પેઇન્ટિંગ આમ જોઈએ તો ઘણું ઇઝી છે. ખાલી બે ઓપોઝિટ ટ્રાયંગલમાં કરવાનું હોય અને એમાંથી તમારે ડિઝાઇન સેટ કરવાની હોય. અવાજ નથી આવતો એટલે. સંભળાતું નથી બોલું છું. વાર્લી પેઇન્ટિંગ ઘણી ઇઝી છે. ખાલી બે ટ્રાયંગલથી જ તમે ઘણી બધી ફિગર ને બધું બનાવી શકો છો. અમારે આખું બતાવવું હતું પણ ટાઈમના લીધે અડધું જ બતાવી શકું છું. બેગ બની ગયું. હા, બસ થઈ ગયું. તમારું થઈ ગયું બધાનું? જો આ બનાવ્યું છે રીનાએ. તમે જોઈ શકો છો કે કેટલું વેરિએશન કરી શકે. મેં તમને કીધું એવી રીતે કે પહેલાં તમે ક્યાંય બી વાર્લી આર્ટ જોવા જાઓ તો બ્રાઉન કલર ઉપર આવું વ્હાઇટ કલર કરેલું હોય એ લોકોનું વાર્લી આર્ટ હોય. આખા ઘર પર એ લોકોએ બનાવેલા હોય અને હવે એમાં બધું વેરિએશન આવી ગયું છે. તો આપણે આવું સમજો, આ તમે બ્લાઉઝની પાછળ તમે આ ડિઝાઇન કરો, આખું બેક બંધ હોય અને બ્લાઉઝ પાછળ આ ડિઝાઇન કરો તો કેટલી ફાઇન લાગે. આપણે અડધું કર્યું છે પણ તમે જોઈ શકો છો. અને આ એની આખી ડિઝાઇન છે. હું તમને બોટલમાં અલગ અલગ ફિગર બતાવીશ. જો આ ડાન્સ કરે છે એ લોકો. મેં તમને કીધું એમ કે લેડીઝને અંબોડા હોય, જેન્ટ્સને હોતું નથી. આ એ લોકોની જીવનશૈલી પર આ જેન્ટ્સ છે, લેડીઝ છે ને નાની છોકરી. મેં કીધું ને છોકરીને બતાવવા ખાલી ચોટી જ બનાવતા હોય, લેડીઝને બતાવવા અંબોડો બતાવતા હોય. અને આ જેન્ટ્સ એ લોકો ટોપલો લઈને લાકડા લઈને એવી રીતે જતા હોય એવા જ બધા એ લોકોના તમે જોશો તો ફિગર હોય. જો આપણે ડાન્સ એક આપણે આજે જોયું એ આ ટાઈપનું હોય છે. આમાં એક લેડીઝ જેન્ટ્સ ડાન્સ કરે છે, તમે જોઈ શકો છો. આ હિંચકા ઉપર ઝૂલતી હોય એ રીતનું હોય છે. અમે તમને બતાવ્યું ડ્રો ઓલામાં ઘર, પછી આ ઘરમાં જો કામ કરે છે ચકલી ને આ બધા ફિગર તમે જોઈ શકો છો. બનાવવાને ઘણા ટાઈમ થઈ ગયા એટલે થોડાક ડલ થઈ ગયા છે. આ બધામાં બી ફેબ્રિક કલર યુઝ કરેલા છે.
જો આ બેગ બનાવ્યું છે, તમે જોઈ શકો છો કે આ હમણાં જ આપણે બેગ બનાવી. આ તનિષની બેગ આવી હતી. આપણને આવું સિમ્પલ લઈ જવું ન ગમે તો કંઈક અલગ બનાવીએ. તો આપણે જોયું વારલી પેઇન્ટિંગ અલગ અલગ. જો આ કપ ઉપર આ બધું હમણાં તમારી સામે જ એમને બનાવેલું છે. મેં ખાલી બેઝિક તમને બતાવ્યું છે. એમને બધું પેન સ્ટેન્ડ છે. તો આપ સૌને વારલી પેઇન્ટિંગ ગમ્યું હશે એવી આશા રાખું છું, અને મારી ટીમનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને આપણને આવું ડિઝાઇનર બધું બતાવ્યું. પ્લીઝ મારી ટીમ બી બધા સાથે આવી જાઓ એકવાર. આશા રાખું છું કે તમને આ વારલી પેઇન્ટિંગ ગમ્યું હશે. જે દેખાડ્યું તમે જોઈ શકો છો કે અલગ અલગ વેરાયટી આપણે બનાવી છે, અને અલગ અલગ વસ્તુ પર બનાવવાનું. વસ્તુ બધે પકડી લઈએ એક હાથમાં. હા, લઈ લો. લઈ લો એક એક. તો કાગળ બધા પકડી લઈએ. બનેલું લો, એવું નહીં. આવું કર્યું? હા, પહેરી લે. નિશાની આપી આપણે દિશાની તો જોવાનું રહીએ જ જોઈએ એને બનાવી. હા, આખું નથી બન્યું, પણ જો આપણે દિશાનીએ બુક માર્ક બનાવ્યું છે. હવે અહીંયા આગળ સાટીન રિબિન લગાવી દેશે ને તો બુક માર્ક થઈ જશે. આવતી રહે દિશાની. જો આ દિશાનીએ બનાવ્યું છે. દિશાની ઓલા બાજુમાં જ હતી. ખરેખર તો મારે એવું કહેવું જોઈએ કે આ મારો પ્રોગ્રામ નહોતો, મારી આખી ટીમનો પ્રોગ્રામ હતો. ટીમ સાથે વર્ક થયું છે. ખાલી કહેવા પૂરતું નામ મારું હતું કે મારો વારલી પેઇન્ટનો, પણ સૌથી સારું બનાવ્યું છે. તમે બધા જોઈ શકો છો કે મારી આખી ટીમને કમિટીએ અલગ અલગ રીતે નવું તમારી સામે રજૂઆત કરી છે. ખૂબ સરસ. આપણે પોતે જ આપણી જાતને એપ્રિસિએટ કરી. ક્લેપ. આશા રાખું છું કે તમને બધાને આ વારલી પેઇન્ટિંગ શીખવામાં મજા આવી હશે, અને ઇઝીલી જેટલું ઇઝી થાય એટલું મેં ટ્રાય કરી છે તમને શીખડાવવાની. AIGKK વુમન સેલ તરફથી આપણે જીજ્ઞાબેનને એપ્રિસિએટ કરીએ છીએ. આવી સરસ કળા બધાને શીખવતા રહેજો. બીજા કોઈ પણ બહેનોને પોતાની આવી છુપાયેલી કળા જો બહાર લઈ આવી હોય અને આવી રીતે પ્રોગ્રામમાં જોડાવો હોય તો પ્લીઝ કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ. ભારતીબેન, રંજનબેન અને મારી આખી AIGKK ની ટીમને થેન્ક યુ કહું છું કે જેને મને આ પ્લેટફોર્મ આપ્યું છે, અને દક્ષાબેન ગાંગાણીનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું